ગુડ ઇવનિંગ મિત્રો, વેલકમ ટુ ધ ઇન્ડિયાઝ બિગેસ્ટ રિયાલિટી શો કોફી વિથ સરણ. અહીં અમે તમારી સમક્ષ એવી વ્યક્તિઓ લાવીએ છીએ જેની જિંદગીમાં ખૂબ જ દુઃખદભરી ઘટનાઓ બની હોય અને એ ઘટના તમારા માટે કંઈક મેસેજરૂપ બની શકે. મિત્રો, વ્યસન એક ખૂબ જ ખરાબ વસ્તુ છે, ભલે ને કોઈ પણ રીતનું હોય. આજે આપણે એક એવી વ્યક્તિ સાથે વાત કરીશું જેનું જીવન એક વ્યસને બરબાદ કરી નાખ્યું છે. સો પ્લીઝ વેલકમ મિસ્ટર સિદ્ધાર્થ પ્રજાપતિ. નમસ્કાર મિત્રો, મારું નામ છે સિદ્ધાર્થ પ્રજાપતિ. મારા કપડાં અને મારો લુક જોઈને તમને એમ લાગશે કે આ માણસ એની લાઈફમાં ખૂબ જ સફળ છે, બટ રોંગ. આઈ એમ ટોટલી ફિનિશ્ડ. 20 વર્ષની ઉંમરે સાહેબ, 20 વર્ષની ઉંમરે મેં મારી લાઈફમાં ઘણું બધું ખોવી નાખ્યું છે, એ પણ એક વ્યસનના કારણે. એ વ્યસન દારૂ કે સિગરેટનું નથી, પણ આજે એ વ્યસન દેશના યુવાધનોનો એટલે કે યંગ જનરેશનનો કિંમતી સમય વ્યર્થ કરી રહ્યું છે. અરે એવું તો કયું વ્યસન છે? પબજી, પ્લેયર્સ અનનોન બેટલ ગ્રાઉન્ડ. તો સિદ્ધાર્થ, તમારું કહેવું એમ છે કે એક પબજી નામક ગેમે તમારી જિંદગી બરબાદ કરી નાખી? તો તમે જણાવી શકો કઈ રીતે ગેમે મિસ્ટર સિદ્ધાર્થ પ્રજાપતિનું 20 વર્ષનું જીવન બરબાદ કરી નાખ્યું? આજથી લગભગ 7 મહિના પહેલાં આખો દિવસ ગેમ ભણવામાં ધ્યાન આપ થોડું. પપ્પા રમવા દો ને યાર, હજુ એક્ઝામમાં વાર છે યાર, ભણી લઈશ. પછી એક દિવસ મારું એક્ઝામનું રિઝલ્ટ આવ્યું. ના પાડી દે ગેમ રમવાની, પણ અમારી વાત તો કોઈ માને જ નહીં. આજથી તારું ફોન વાપરવાનું બંધ. ફોન રાત દિવસ પબજી પબજી, મગજ ગાંડું થઈ ગયું ને સાહેબ. એ રીતે હું વર્તન કરતો હતો. મારા પોતાના જ મને મારા દુશ્મન લાગતા હતા. પછી એક દિવસ મેં મારા રૂમમાં બંધ કરી દીધું. ખાવાનું પીવાનું હું બધું જ ભૂલી ગયો હતો. ને પછી એક દિવસ ચિકન ડિનર. દરવાજો ખોલ. મતલબ તમે તમારા સગા મા બાપનો પણ જીવ લઈ લીધો? સાહેબ શું કરું, મને એમ જ લાગતું કે હું ગેમમાં છું. ને એ દિવસે મેં 3 લોકોની હત્યા કરી નાખી. 3 જણ? ત્રીજું કોણ? મારો ખાસ મિત્ર જતીન. ઓહ માય ગોડ. પછી આમ ને આમ 97 લોકોના મર્ડર. X gon' give it to you. What? For you to get it on your own. X gon' deliver to you. Knock, knock, open up the door. With the non-stop, my box staying still. No hard, then busy with it. But I got such a good heart that I'm
આમ તો મને ફાંસી થવી જોઈએ, પણ મારું માનસિક સંતુલન અસ્તવ્યસ્ત હોવાને કારણે મને મેન્ટલ હોસ્પિટલમાં એડમિટ કર્યો. વિનર વિનર ચિકન ડિનર. પબજી 97 કિલ. પબજી ચિકન ડિનર. કોઈ મને પછી રમવા આપો. આખરે મારામાં રિકવરી આવવા માંડી. ઓ માય ગુડનેસ, આજે હું એક એવી વ્યક્તિ સાથે બેઠો છું જેણે 97 મર્ડર કર્યા છે. આમ જોવા જઈએ તો સિદ્ધાર્થે તેની જિંદગીમાં ઘણી જ ખરાબ પરિસ્થિતિનો સામનો કર્યો છે. જો મિત્રો, એક ગેમ પણ કેવી રીતે લોકોની જિંદગી બરબાદ કરી નાખે છે. આથી અમારો આ જ મેસેજ છે. 98 99 વિનર વિનર ચિકન ડિનર.